જય ગુરુદેવ. મિત્રો, આજે મારે વાત કરવી છે અરવલ્લી જિલ્લાના મહુ ગામના પરમ પૂજનીય ગુરુદેવ શ્રી દેવારામ બાપુની. તો આજે ગુરુ વિશે હું એક સાખી બોલું તો, નિજ સ્વરૂપ ઓળખ્યા વિના ભટકે હું અનંતકાળ, મને મળ્યા સદગુરુ દેવારામ બાપુ ત્યારે નિજ સ્વરૂપનું થયું ભાન. મિત્રો, આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે અરવલ્લી જિલ્લાના મહુ ગામના પરમ પૂજ્ય સંત શ્રી દેવારામ બાપુની સમાધિ ત્યાં આવેલી છે. અને આ સમાધિ ઉપર ગામના ગ્રામજનો દર પૂનમે બાપુની આવી સેવા આરતી ઉતારી, બાપુના ગુણગાન ગાઈ, ભજન સત્સંગ કરી અને આખું ગામ અને આજુબાજુના સમસ્ત ગામના ગ્રામજનો ત્યાં આવીને દર પૂનમ બાપુની આ રીતે ત્યાં ઉજવાતી હોય છે. ખરેખર વાળંદ સમાજ માટે આ એક મોટું ગૌરવ છે કે આપણા સંત શ્રી દેવારામ બાપુ ત્યાં આ રીતે પૂજનીય છે. અને આજુબાજુના ગામના તેમજ મહુ ગામના સમસ્ત ગ્રામજનો તેમને પૂજનીય ગુરુદેવ તરીકે એક સ્થાન આપેલું છે. બાપુની શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો ગામના ગ્રામજનોને અતૂટ છે. તેમના દીકરા શ્રી ભરતભાઈ લિંબાચિયા અત્યારે આપણા સમાજના એક સારા એવા કાર્યકર છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો. ભાઈઓ, બહેનો, મોટી ઉંમરના વડીલો પણ ત્યાં આવીને બાપુના ગુણગાન ગાતા હોય છે. અહીંયા દર પૂનમે ભોજન સમારંભ પણ થાય છે અને તે પણ ગામના ગ્રામજનો તરફથી અહીંયા થતો હોય છે. બાપુના સેવક છે રામભાઈ અને તેમના ધર્મપત્ની ભીખીબેન બાપુની ખૂબ જ સેવા ચાકરી ત્યાં કરી રહ્યા છે. આ રીતે બાપુની અહીંયા દર પૂનમ ઉજવાતી હોય છે. બાપુના ગુણગાન ગવાતા હોય છે. સમસ્ત ગામના ગ્રામજનો, મહુ ગામના ગ્રામજનોને ખરેખર દિલથી હું વંદન કરું છું કે આ રીતે ત્યાં બાપુની પૂનમ ઉજવાતી હોય છે. અને ત્યાં દર પૂનમે ભોજન સમારંભ પ્રસાદી રૂપે થતો હોય છે અને બાળકો, વડીલો, નાનેરા, મોટેરાઓ સૌ બાપુની આ રીતે સેવા આરતી પૂજા કરતા હોય છે. આ મારા, તમારા, આપણા સૌના માટે એક વંદનીય પુરુષ શ્રી દેવારામ બાપુ અને ખરેખર દિલથી નતમસ્તક હું નમસ્કાર કરું છું. બાપુની અહીંયા એક તિથિ પણ છે કે દેવારામ બાપુ તારીખ 26/3/2003 અષાઢ વદ 12 સંવત 20 જીવન પૂરું થતા વાર લાગતી નથી. જુવાની માણી ઘર પણ આવતા વાર લાગતી નથી. અને કરમ બંધનનો પાપનો પોટલો બાંધીને આપણે
જતા હોય છે. આ જગતમાં તાનતા એવા થઈ જઈએ છે. કોઈ આપણને યાદ કરતું નથી, પણ કોઈક એવી સારી વાગણી કરી જઈએ, સારા ભાવ રાખીને જઈએ તો કોઈક આપણને યાદ કરે ને કરશે. માટે કોઈ સદગુરુ શરણ તો લેજો જ. માણસનો અવતાર જ એવો છે. આપણે આ જીવનું અવતાર કરી શકીએ. બીજા કોઈ અવતારોમાં ભગવાનનું ના લઈ શકાય, કોઈનું પાણી ના પાઈ શકાય. પણ આ મનુષ્ય એવો છે.